જય માતાજી મિત્રો, સવાર પડી ગઈ છે. સવારના વાગ્યા છે 10. આજ તા બે વાસળી એક ભેરી થઈ ગઈ. આપણે જવાનું ભીમાર, એના સારું આપણે બે વાસળી એક ઘરે જ બાંધીએ. આપણા કાકાની ઘરે બે વાસળી બાંધેલી છે ને હવે આપણે જવાનું છે ભીમાસર. આજ સવારે તો આપણાથી ગૌશાળા જવાનું નહીં, કેમ કે તમારો ભાઈ વહેલો જેટલો ઉઠ્યો હતો આજ. તો ઘરેથી નીકળીને આપણે જવા લાગ્યા ભીમાસર. પણ ભીમાસર જવા પહેલાં આપણે જવાનું છે ટપ્પર. રસ્તામાં આજુબાજુ ડોગા તાળતા આપણે જવા લાગ્યા ભીમાસર. પણ ભીમાસર જવા પહેલાં આપણે જવાનું છે ટપ્પર મામેરામ. મામેરું લઈને આપણે જવાનું છે ભીમાસર. ટપ્પર આપણે જવાનું છે લાખાપર થઈને. આ તરાવ લાખાપરનું હોય કે ટપ્પરનું જરૂરથી કોમેન્ટ કરજો. તો તરાવ તો ગમે એ ગામનું હોય, પણ થોડી જોરમાં પહોંચી ગયા ટપ્પર. હવે આપણે જવાનું છે ભીમાસર મામેરું લઈને. તો ટપ્પરથી નીકળીને આપણે થોડી જોરમાં પહોંચી ગયા ભીમાસર. હવે આપણે જવાનું છે મંડપે ખાવા. તો પછી આપણે જવા લાગ્યા મંડપ તરફ. મંડપમાં જાતે હોય ઢોલવાળા ભાઈએ ઢોલ વગાડવાનું ચાલુ કરી દીધું. ઢોલવાળા ભાઈ ચશ્મા પહેરીને આવ્યા હતા. ઢોલવાળા ભાઈને ચશ્મા જોઈને બેસી ગયા ખાવા ભીમાસર આહિર સમાજવાડીમાં. તો પછી આપણે ખાવાનું કરી દીધું ચાલુ. પણ ખાવાનું ચાલુ કરવા પહેલાં તમે નજારો બતાવી દઉં ભીમાસરનું કેટલી પબ્લિક આવી છે ભીમાસરમાં. તો પછી ભીમાસરથી નીકળીને આપણે જવા લાગ્યા ઘરે. બીજા દિવસનો બ્લોગ એક સાથે જ છે, જોવો પાર્ટ 2. સવારથી સાંજ કરીને નીંદર કરીને હું આવ્યો બારે ને અહીંયા તો ઘોડી ને ડીજે આવ્યા હતા. આજ તો હતી અમારા અક્ષયભાઈની વેણાગી. જેમ જેમ રાત થતી જાય છે એમ એમ માહોલ પણ બનતો જાય છે વેણાગીનો. ઘોડીને લગ્નમાં ડિસ્કો કરવા બોલાવી છે આજ તો. આ બધા ભાઈ વેણાગીની જ વાટ જોવે ક્યારે વેણાગી ચાલુ થાય. તો થોડી જ થઈ ગઈ વેણાગી ચાલુ, રાસનો રાઉન્ડ પણ ચાલુ થઈ ગયો. અક્ષયભાઈ પણ ઘોડી ચડી ગયા છે. તો પછી વેણાગી જવા લાગી આગળ ને આપણે ભેરા જવા લાગી આગળ. આપણે જતા હતા આગળ ને ઓશિતાનો થયો નોટેરો વરસાદ. આનું નામ તો મને નથી આવડતું, તમે આવડતું જરૂરથી કોમેન્ટ કરજો. નોટોનો વરસાદ જોઈને બધે કરી દીધો ડિસ્કો કરવાનું ચાલુ. તમે કોના લગ્નમાં આવી વેણાગી જોવા માગો છો જરૂરથી કોમેન્ટ કરજો. તો પછી વેણાગી થોડીક આગળ જઈને અક્ષયના પપ્પાને કરાવ્યો ડિસ્કો. તો હાલતા હાલતા વેણાગી પહોંચી આવી હતી ગૌશાળાને. તમને ગૌશાળાનું સીન બતાડી દઉં. આ રહ્યો આપણો ગૌશાળાનો ગેટ. ગૌશાળાનો ગેટ જોઈને આપણે જવા લાગ્યા આગળ. આપણે આગળ હાલતા હતા ને વેણાગી પાછળ રહી ગઈ હતી. તો આગળ હાલીને આપણે પહોંચી ગયા રામદેવ પીરે. અહીંયા ડિસ્કોની રમઝટ હાલતી હતી ને એક ભાઈ તો અંદર ડિસ્કો કરતા હતા. તો આ રહ્યા એ ભાઈ જો કેવો ડિસ્કો કરે અંદર એકલા એકલા. મેં કીધું મને ડિસ્કો કરવા, હું અંદર આવું. તાતા એ ભાગ્યો. એ ભાઈ તો ભાગ્યો. પછી આપણે જવા લાગ્યા ઘરે. તો ભલે મિત્રો આજનો બ્લોગ અહીંયા જ પૂરો. આવા નવા વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.